કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે જે વાનગી બનાવવા જઈ રહ્યા છીએ એ તો જો કે આમ કે તમને જોતાની સાથે જ કંઈક અલગ લાગશે છે ને, પરંતુ આ વાનગી ખૂબ જ ટેસ્ટી બનવાની છે. બાળકોને નાસ્તામાં પણ તમે આપી શકશો. આ વાનગી આપણે કેળાને શેકીને બનાવીશું. તો મિત્રો, આપણે બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે, રેસીપી છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઇક જરૂર કરજો, કેમ કે તમારી એક લાઇકથી મને નવી નવી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે. તો એક લાઇક જરૂર કરજો અને નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે ગેસને ઓન કરી અને કેળાને શેકવાના છે. એ તો આપણે આગળ વાત કરી અને આગળ જોઈ લીધું, પરંતુ આપણે આ રીતે કાંટા ચમચી વડે સહેજ છેલ્લે ભરાવી દઈશું કેળામાં અને એને શેકી લઈશું. જો આ રીતે બધી બાજુ ફરતી બાજુ સરસ રીતે કેળું શેકી લેવાનું છે. જુઓ છે, આ રીતે ફેરવી લેવાનું છે. અને અધરવાઇઝ તમને જો કાંટા ચમચી ન ફાવે તો તમે એને આપણે જે રોટલી કરવાનો ચીપ્યો હોય ને એનાથી પણ શેકી શકો છો, પરંતુ આ રીતે આખામાં કેળું આખું સરસ જ શેકાઈ જવું જોઈએ. તો બીજું કેળું પણ આપણે શેકી લઈએ. મેં 2 કેળાનો અત્યારે ઉપયોગ કર્યો છે અને 2 કેળા લીધા છે. તો હવે કેળા શેકાઈ ગયા છે અને થોડા એવા ઠંડા થઈ ગયા છે અને ઉપરના જે પાર્ટ હોય છે, ડીટીયાનો ભાગ, એ આપણે કટ કરી લઈશું અને પછી એની છાલ કાઢી લઈશું. જુઓ તમે, છાલ કાઢીશું આરામથી છાલ પણ નીકળી જાય છે અને અંદર આપણું કેળું સરસ પાકી ગયું છે, એકદમ સરસ સોફ્ટ થઈ જશે. અને ત્યાર પછી જે થોડો એવો છેલ્લે પાછળનો પાર્ટ જે હોય છે ને એ પણ સારો નથી હોતો, એને પણ ચપ્પુની મદદથી થોડું કટ કરી લઈએ. આ રીતે બંને સાઈડ કટ કરી અને બંને કેળાને આપણે છાલ કાઢી લઈશું. બંને કેળાની છાલ નીકળી ગઈ છે અને આપણે કાંટા ચમચીથી જ એને આ રીતે થોડું મેશ કરી લઈશું, થોડું દબાવી લઈશું. બહુ વધારે મેશ કરવાની જરૂર નથી, પરંતુ થોડું એવું પ્રેસ કરી અને મેશ કરી લઈએ. થોડું ઘણું મેશ થઈ જાય એટલે આને સાઈડમાં રાખી દઈશું અને એક મિક્સર જાર લઈ લઈએ. મિક્સર જારની અંદર થોડા મસાલા કરી લઈએ. 1 ચમચી જીરું નાખી દઈએ અને 1 ચમચી વરિયાળી લઈ લઈએ. ત્યાર પછી 2 થી 3 ચમચી જેટલા સફેદ તલ લેવાના છે, એ પણ આપણે મિક્સર જારની અંદર નાખી દઈએ. ત્યાર પછી થોડી એવી હળદર નાખીશું અને લાલ મરચું પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે, આપણે જેટલું સ્પાઇસી બનાવવું હોય એટલું. ત્યાર પછી થોડી એવી હિંગ અને ધાણા જીરું બંને એડ કરી અને એને ક્રશ કરી લઈશું. અધકચરું જ ક્રશ કરવાનું છે. જુઓ તમે, હું તમને હમણાં બતાવી દઉં કે કેટલું ક્રશ કરવાનું છે. અહીંયા જુઓ, તમે જોઈ શકો છો કે મેં અધકચરું ક્રશ કર્યું છે. થોડું નજીક લઈ આવીને પણ બતાવી દઉં. જુઓ છે, થોડું આવું અધકચરું જ આપણે ક્રશ કરી લઈશું. ત્યાર પછી એને અંદર આપણે જે કેળાનો મેશ કરેલું હતું એ બધું એની અંદર જ આપણે નાખી દઈએ. આ રીતે હળવે હળવે નાખી દઈએ. એટલે જ કેળાને બહુ વધારે મેશ કરવાની જરૂર નથી, પરંતુ થોડા એવા તો મેશ કરવા પડશે, કારણ કે આખા તો મિક્સર જારમાં ન ચાલે. હવે ત્યાર પછી મોળું દહીં લેવાનું છે, એ આપણે એની અંદર જ એડ કરી દેવાનું છે. મેં અહીંયા લગભગ 4 થી 5 ચમચી જેટલું મોળું દહીં લીધું છે. જો તમારું થોડું ખટાશવાળું દહીં હોય તો તમે થોડું ઓછું લેજો, અને મેં અહીંયા એકદમ મોડું લીધું છે એટલે હું 5 ચમચી દહીં લઉં છું. પરંતુ હું પ્રિફર કરું છું કે બને ત્યાં સુધી તમે મોડું જ દહીં લેજો, બહુ ખટાશવાળું ન લેતા. બધાને સરસ રીતે આપણે ક્રશ કરી લઈએ. જો તમે, ક્રશ થઈ ગયું પછી આ રીતનું થોડું બેટર બની ગયું છે, એકદમ થીક છે. એટલે આમાં થીક કે ઢીલું કંઈ જરૂર નથી કે કેવું બેટર બને એવી ફિક્સ નથી હોતું. પરંતુ હવે આપણે બીજા બાઉલમાં અહીંયા મેં ઘઉંનો લોટ 1 વાટકી લીધો છે અને એ જ વાટકી અડધી ચોખાનો લોટ લીધો છે અને એ જ અડધી વાટકી આપણે ચણાનો લોટ લીધો છે. બધા લોટ નાખી દઈએ એટલે એની અંદર આપણે પ્રમાણસર મીઠું નાખીશું. આ લોટના પ્રમાણમાં મીઠું નાખીશું અને આપણે દહીં અને કેળાનો જે ભાગ હતો એના પ્રમાણમાં પણ આપણે મીઠું નાખીશું અને બધા લોટને આપણે સરખી રીતે મિક્સ કરી દઈએ. કોઈ કણકી ના રહેવી જોઈએ, મતલબ કે ઘણી વખત લોટમાં સહેજ નાની એવી ગોળી હોય છે, તો એ ગોળી પણ ભાંગી લેવાની છે, અથવા તો તમે ચાળીને પણ લઈ શકો છો. હવે બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે કેળા, દહીં અને મસાલાવાળું જે બેટર બનાવ્યું હતું એ બેટર બધું એની અંદર નાખી દઈશું.
મિત્રો આમાં કોઈ બેટરમાં ઘટ થાય કે થોડું પતલું રહે તો એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ હા સાવ પતલું ન થવું જોઈએ, કારણ કે જો સાવ પતલું થઈ જશે તો જે લોટમાં પ્રોપર રીતે એનું જે બાઇન્ડિંગ થવું જોઈએ એ બાઇન્ડિંગ નહીં થાય, લોટની થિકનેસ નહીં આવે. એટલે આપણે જરૂર પડે તો આપણે પાણી નાખીશું, પરંતુ પહેલાં જ જે બેટર છે એ એકદમ સાવ પતલું નહીં કરી નાખવાનું. તો હવે આપણે જરૂર પડે એટલું પાણી નાખીશું. તો જે બેટર હતું એમાં પાણી થોડું નાખી અને મિક્સરનું ખાનું હતું એ ધોઈ લીધું છે અને એ જ પાણી એની અંદર નાખી દીધું છે અને બધું જ સરસ મિક્સ કરી લઈએ. જરૂર પૂરતું પાણી નાખતું જવાનું અને બેટર બનાવવાનું. જુઓ અહીંયા મેં કેટલું થીક રાખ્યું છે ચમચીમાંથી હું પાડું છું તો પણ આ રીતે પડતું નથી અને એકદમ થીક લાગે એટલું બેટર બનાવ્યું છે થીક. હવે ત્યાર પછી મેં અહીંયા નોઝલ લીધું છે, સ્ટાર નોઝલ લીધું છે અને આવી પાઇપિંગ બેગ લીધી છે. હવે તમારી પાસે નોઝલ ના હોય અને આ રીતે ન બનાવવું હોય તો તમે આપણે જે દૂધની સિમ્પલ કોથળી આવે છે ને એની નીચેથી થોડું એવું કટ કરી અને પણ તમે આ રીતે ભરી શકો છો પાઇપિંગ બેગમાં. અને ત્યાર પછી આપણે બેટરને આ રીતે બેગમાં જ ભરી દેવાનું છે. ગ્લાસમાં રાખશો તો એમાં થોડો સપોર્ટ રહેશે, એટલા માટે ગ્લાસમાં રાખી અને આપણે બેગમાં ભરી લઈશું. ત્યાર પછી બેગ તમને જેટલું ફાવે ભરવું એટલું ભરી લેવાનું અને જે હવા અંદર રહી ગઈ હોય ને એ હવા બધી કાઢી લેવાની છે અને ઉપર એકદમ સરસ રીતે ટાઈટ કરી લઈશું. ત્યાર પછી અહીંયા મેં તેલ ગરમ કરી લીધું છે અને બહુ તેલ ગરમ પણ નથી કરવાનું અને સાવ ઠંડુ પણ નહીં રહે, કારણ કે જો બહુ ગરમ થઈ જશે ને તો આપણે જે બનાવીએ છીએ એ પ્રોપર એકદમ સરસ ક્રિસ્પી નહીં બને. જો હવે આ તવેથો છે એની ઉપર આ રીતે પાઇપિંગ બેગથી ધીમે ધીમે હળવા હાથે આપણે ચકરી બનાવી લઈશું. હવે આપણે ચકરી આરામથી નીકળી જશે તેલમાં, કારણ કે આપણે જે તવેથો છે એ તેલવાળો કર્યો છે. તેલવાળો તવેથો થાય ને એટલે છે ને એ નોનસ્ટિક બની જાય છે, એમાં ચીપકશે નહીં. હવે આ રીતે ચકરી બની ગઈ છે અને જુઓ તમે તેલમાં નાખીશ અને સેજ ઊંધું કરીએ અને હલાવીશું ને એટલે તરત ને તરત ચકરી નીકળી જશે. એટલે તમારે અગાઉથી ચકરી બનાવીને તૈયાર રાખવી ને એવી કોઈ ઝંઝટ નહીં થાય. આ રીતે ઇન્સ્ટન્ટ જ ચકરી બનાવી અને તરત ને તરત તેલમાં તળી લઈશું. જુઓ તમે, તમારો તવેથો મોટો હોય તો તમે મોટી ચકરી પાડી શકો છો. મારો તવેથો ત્યારે થોડો નાનો છે એટલે હું નાની નાની ચકરી પાડું છું. તમે મોટી પણ પાડી શકો છો. આ રીતે જુઓ બીજું પણ છે ચકરી એ આરામથી નીકળી જાય છે. હવે તમારે આ રીતે ચકરી ન કરવી હોય તો બીજો પણ એક હું આઈડિયા આપીશ, એ ઇઝી છે તો એ પણ આપણે જોઈ લઈએ. અને ચકરી પાડ્યા પછી થોડી વાર એમનેમ જ રહેવા દેવાની છે અને પછી જ આપણે ફેરવીશું, નહીંતર ચકરી વિખાઈ જાય છે. તો આ રીતે બંને બાજુ સરસ રીતે તળી લઈશું અને સ્લો ગેસ સાવ પણ નથી રાખવાનો અને એકદમ ફૂલ પણ નથી રાખવાનો. મીડિયમ ફ્લેમ ઉપર જો તળીશું તો વધુ તેલ પણ નહીં રહી જાય અને સરસ ક્રિસ્પી બનશે. તો આ રીતે જુઓ તમે, જે આપણો કલર પણ એકદમ ડાર્ક ગોલ્ડન થઈ ગયો છે અને ચકરી ક્રિસ્પી બની ગઈ છે. એ આપણે છેલ્લે જોઈશું કે કેવી ક્રિસ્પી બની છે, બનશે ક્રિસ્પી કે થોડી સોફ્ટ રહી જશે. તો આપણે એ પણ આપણે લાસ્ટમાં જોઈશું કે કેટલી ક્રિસ્પી બની છે. તો હવે બીજી તમને એક રીત બતાવું છું કે જો તમે ચકરી ન કરવી હોય તો આ રીતે અત્યારે બાળકોને સ્ટીક પણ બહુ ભાવતી હોય છે, તો આ રીતે તમે કોનથી સ્ટીક પણ પાડી શકો છો. આ રીતે જે કઠોળની સ્ટીક આવે છે, મગની સ્ટીક આવે છે, ઘણી બધી સ્ટીક આવે છે. તો આ રીતે સ્ટીક પાડી લઈએ અને એને પણ આ રીતે એકદમ ક્રિસ્પી તળી લેવાની છે. બધી જ આપણે તળાઈ ગઈ છે ચકરી અને જોઈ લઈએ કે આપણે ચકરી છે અથવા આપણી સ્ટીક કેટલી કડક થઈ છે ને એ આપણે જોઈ લઈએ. જુઓ છે મેં અત્યારે સ્ટીક ભાંગું છું તો આ રીતે એકદમ સરસ ક્રિસ્પી થઈ છે અને એનો શેપ પણ ખૂબ જ સરસ છે. તો આ રીતે તમે બાળકોને બનાવી આપજો, એને પણ ખૂબ જ ભાવશે અને મોટાઓને પણ ખૂબ જ ભાવશે. તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો, કારણ કે તમારી એક કમેન્ટ અને લાઇકથી મારો ઉત્સાહ વધતો જાય છે નવી નવી રેસીપી બનાવવા માટેનો. તો એક લાઇક અથવા કમેન્ટ જરૂર કરજો. અને હા મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાહ શેની જુઓ છો? આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.